નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે કરનાલ ભારતથી નાસા સુધીની જેણે સફર કરી છે તથા સ્પેસ શટલ કોલંબિયાની અંદર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવનાર કલ્પના ચાવલાની બાયોગ્રાફી એટલે કે કલ્પના ચાવલાના જીવન વિશે આપણે માહિતી મેળવીશું। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, કલ્પના ચાવલા અમેરિકન અવકાશયાત્રી હતા અને તે અવકાશમાં મુસાફરી કરનાર ભારતીય મૂળના પ્રથમ મહિલા હતા। તેમનો જન્મ 17 માર્ચ 1962ના રોજ ભારતના હરિયાણા રાજ્યના કરનાલની અંદર થયો હતો। ચાવલાએ વધુ અભ્યાસ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ જતા પહેલા પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાંથી એરોનોટિકલ્સ એન્જિનિયરિંગમાં વિજ્ઞાનની સ્નાતક ડિગ્રી મેળવી હતી। ચાવલાએ 1988માં નાસામાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને બાદમાં તેઓ અમેરિકાના નાગરિક બન્યા હતા। કલ્પના ચાવલાને 1996માં તેના પ્રથમ અવકાશ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા અને 1997માં મિશન નિષ્ણાંત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે સ્પેસ શટલ કોલંબિયા પર ઉડાન ભરી હતી। 2003માં ચાવલા સ્પેસ શટલ કોલંબિયા પર STS-107 ક્રૂનો ભાગ હતા। જો કે પૃથ્વીના વાતાવરણમાં પુનઃ પ્રવેશ વખતે શટલનું વિઘટન થયું ત્યારે આ મિશન દુઃખદ રીતે સમાપ્ત થયું હતું, જેમાં કલ્પના ચાવલા સહિત તમામ 7 ક્રૂ સભ્યોના મોત થયા હતા। કલ્પના ચાવલાને ટ્રેબલેઝર અને અવકાશ સંશોધન ક્ષેત્રે મહિલાઓની પ્રગતિના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે। તેણીને અવકાશ કાર્યક્રમના તેમના યોગદાન માટે અસંખ્ય પુરસ્કારો અને સન્માનો પ્રાપ્ત થયા છે, જેમાં કોંગ્રેશનલ સ્પેસ મેડલ ઓફ ઓનર, નાસા સ્પેસ ફ્લાઇટ મેડલ અને નાસા વિશિષ્ટ સેવા ચંદ્રકનો સમાવેશ થાય છે। જો મિત્રો તમે કલ્પના ચાવલાના પ્રારંભિક જીવન અને શિક્ષણ, કલ્પના ચાવલાની કારકિર્દી, કલ્પના ચાવલાનું પ્રથમ અવકાશ મિશન અને કલ્પના ચાવલાનું બીજું અવકાશ મિશન અને મૃત્યુ વિશેની ખૂબ જ ડિટેલ્સની અંદર માહિતી મેળવવા માંગતા હોય તો તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે। ત્યાંથી તમે કલ્પના ચાવલા વિશેની સંપૂર્ણ અને ખૂબ જ ડિટેલ્સની અંદર માહિતી મેળવી શકો છો। બીજું કે આવા જ અગત્યના વિડીયો જોવા માટે અમારું વોટ્સએપ ગ્રુપ છે જોઈન કરવાનું ભૂલતા નહીં તથા અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।